કમાડ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાણિયા ગામે રોડ ઉપરથી સ્કોડા 4 વ્હીલમાંથી કિંમત ₹3,34,800નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણાધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિષ્ણાબૂદ થાય તે રીતેથી સૂચના કરેલ કે જે અન્વયે એમ.એફ. ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ કે જે અંતર્ગત એલસીબી સ્ટાફના પોલીસ માણસો કમાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન અંતર્ગત બાતમી મળી હતી। બાતમી હકીકતને આધારે સફેદ કલરની સ્કોડા કંપનીની લોરા 4 વ્હીલ ગાડી આરટીઓનો રજિસ્ટર નંબર નીચે મુજબની ડેકીમાં ભારતીય બનાવટનો વિદેશી પરમિટે વિદેશી દારૂ ભરી કમાડ તરફથી રસવાડી આવે છે। બાતમી હકીકત મળતા ખાંડણિયા ગામે હાઈવે રોડ પર નાકાબંધીમાં હાજર હતા। થોડો વખત વોચમાં રહ્યા બાદ બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી 4 વ્હીલ ગાડી કમાડ તરફથી આવતા તેને કબજો લઈને ખાંડણિયાથી અંદરના રસ્તે ભાગવા ગયેલ અને કે જેથી તેનો પીછો કરતા કબજાની સ્કોડા કંપનીની લોરા 4 વ્હીલ ગાડી નણમાટ ગામ પાસે રોડની સાઈડમાં ઉતારીને પોલીસે જોઈને ગાડી મૂકી નાસી ગયેલ। તો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયાની ખાખી કલરની પેટીઓ તેમજ છૂટા બોટલો ભરેલ હોય કે જે તપાસતા તેમાં કુલ નંગ 240 ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹3,34,800નો મુદ્દામાલ તથા દારૂની ઝડપી પાડવામાં આવ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી।